કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનો એક નવું પ્રકરણ, પ્રકરણ નંબર 18, કયું તો કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. અગાઉ આપણે ખાસ કરીને કહેવાય ને કે જે તે પાઠ હતા ઇકોનોમિક્સના, એમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી રહી હતી. આજના આપણા નવા પાઠમાં બરાબર ભાવ વધારો ઇકોનોમિક્સનો યુનિટ છે, એટલે કે ભાવ શા માટે વધે છે કોઈ પણ વસ્તુનો, બરાબર, અને સાથે સાથે ગ્રાહક જાગૃતિ કે ગ્રાહક એક ગ્રાહક તરીકે આપણામાં કેવી જાગૃતિ, મતલબ કે ઘણી બધી વખત જુઓ તમે તો ન્યૂઝપેપરમાં તમે જોતા હોય કે અમુક વસ્તુઓ જે છે બરાબર એ વધુ કિંમતે હોવા છતાં એની ક્વોલિટી જે છે ક્વોલિટી આપણને મળતી નથી, અથવા તો કોઈ સડેલી વસ્તુ આપણને આપી દેવામાં આવે છે. તો આવી બધી બાબતો જે છે એના માટે ગ્રાહક જાગૃતિ જરૂરી છે. ગ્રાહક તરીકે આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોઈ પણ વસ્તુની જો આ કિંમત ચૂકવી છે બરાબર, તો એ મુજબની કિંમતની ક્વોલિટી આપણને મળે છે કે કેમ, બરાબર, અથવા તો આપણી સાથે કોઈ જાતની છેતરપિંડી નથી થતી ને. જો તમે ડ્યુરિંગ કોરોના બરાબર, તમે ઘણી જગ્યાએ જુઓ તો કોરોનાના સમયગાળા દરમિયાન જ્યારે લોકડાઉન હતું તો એ સમયગાળા દરમિયાન મોસ્ટલી કહેવાય ને કે મોલ્સ એ બધું બંધ હતું. તો શું થયું તો કે એટલા મહિના દરમિયાન એ વસ્તુઓ જે છે બરાબર એ વસ્તુઓ એક્સપાયર થઈ ગઈ હતી. જો કોઈ પણ વસ્તુ લો ને, તમે ખરીદી કરો ને, પછી દવા હોય કે કોઈ પણ વસ્તુ હોય બરાબર, તો એમાં એનું ડેટ ઓફ MFG એટલે કે મેન્યુફેક્ચર ડેટ જે છે એ આપેલી હોય કે જ્યારે એમનું ઉત્પાદન કરવામાં આવ્યું છે એ ડેટ, અને એની એક્સપાયરી ડેટ આપેલી હોય કે ભાઈ આ તારીખે ઉત્પાદન કર્યું છે તો ત્યારથી આ તારીખ સુધીની આ વસ્તુની જે કહેવાય ને આયુષ્ય, જેને આપણે આપણી ભાષામાં કહીએ એટલું છે બરાબર. પછી એનાથી તમે એક્સપાયરી ડેટ જે છે બરાબર, મતલબ કે એ એક્સપાયરી ડેટ વહી જાય પછી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી જોઈએ નહીં બરાબર. એ વસ્તુ જે છે એની સાઈડ ઇફેક્ટ થવા માંડે છે. તો ખાસ કરીને એવા સમયગાળા દરમિયાન એક્સપાયરી ડેટને ઇરેઝ કરીને નવી ડેટ ઉમેરી બરાબર, અને વસ્તુઓ વેચવાનું કૌભાંડ જે છે આખું બહાર પાડવામાં આવ્યું હતું. તો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ આ વસ્તુ જે છે બરાબર એની મેક્સિમમ આટલા મંથ સુધીની અથવા તો આટલા યર સુધીની એની આયુષ્ય છે, પછીથી એ વસ્તુ વાપરી શકાય નહીં. તો એ જ બાબતમાં આખો પાઠ જે છે બરાબર એ આપણે આ વિડીયોમાં ભણવાનો જ છે. સાથે સાથે આપણે વાત કરીએ પાઠના વેઇટેજની. 4 માર્ક્સનું વેઇટેજ છે બરાબર. 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય. જે 3 માર્ક્સનો પ્રશ્ન એક પૂછાય છે એ ઓપ્શનમાં હોય છે બરાબર. મેં તમને જ્યારે બ્લુ પ્રિન્ટ લખાવી હતી ત્યારે મેં તમને ફૂદડીવાળા લખાવ્યા હતા. એમાં ફૂદડીવાળો આ એક પ્રશ્ન આમાંથી પૂછાય છે પાઠ 18માંથી. તો સૌથી પહેલાં પાઠની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા જે છે એ ભાવ વૃદ્ધિની છે. અત્યારે તમે જુઓ તો અમુક વર્ષો પહેલાંની બરાબર વાત કરીએ તો અમુક ખાસ અત્યારે પેટ્રોલની ડીઝલની જ વાત કરીએ. ચલો તો પેટ્રોલ ડીઝલની આપણે વાત કરીએ લગભગ 12-15 વર્ષ પહેલાંની વાત કરીએ તો 35 રૂપિયા 36 રૂપિયા લીટર પેટ્રોલનો ભાવ હતો બરાબર. પણ અત્યારે તમે જુઓ તો પેટ્રોલનો ભાવ છે ડબલ જેવો થઈ ગયો છે બરાબર. તો એ ભાવ વૃદ્ધિ જે છે, વસ્તી વૃદ્ધિના કારણે ભાવ વૃદ્ધિ જે છે એ ખાસ તો થાય છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી વધારો કહેવાય છે, જે એક મોટી સમસ્યા છે. સતત કહેવાય ને કે તમામ ક્ષેત્રે, કોઈ એક ક્ષેત્રની વાત ના કરીએ પણ તમામ ક્ષેત્રે સતત અને એક ધારો બરાબર ઊંચો ભાવ વધારો થવા માંડે એને કેવો કહેવાય તો કે ફુગાવા રૂપી ભાવ વધારો જે છે એને કહેવાય છે. અને એ આપણા માટે ખાસ મોટી સમસ્યા, કારણ કે આપણી પાસે આપણી આવક જે છે આવક મર્યાદિત છે, પણ વસ્તુનો ભાવ જે છે સતત વધતો જાય તો આપણે કહેવાય ને કે આપણી આવક અને વસ્તુ ખરીદી, મતલબ કે એ જે ખર્ચ જે છે એ બે વચ્ચે આપણે સંતુલન સાધી શકતા નથી. પરંતુ સ્થિરતા સ્થાને થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણક્ષમ છે. સ્થિર ભાવ વધારો મતલબ કે એક ધારો સતત ભાવ વધે રાખે તો મેળે આવે નહીં, પણ ધીમે ધીમે ભાવ વધે અથવા તો સ્થિર ભાવ વધે બરાબર, એ આપણા માટે મહત્વનું છે. એ અર્થતંત્રના એક પોષણરૂપ છે. જો સતત ભાવ વધારો થતો રહે તો અર્થતંત્રને પણ ઘણું બધું નુકસાન જે છે એ જાય છે. સામાન્ય રીતે ભાવ વધતા યોજકો અને ઉત્પાદકોનો નફો વધે છે. નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે. ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે. ઉત્પાદન પાછળ કરવામાં આવતો ખર્ચ બરાબર અને
આપણે તમે મેથ્સમાં એમાં નફો ને ખોટ ને વેચાણ કિંમત ને ખરીદ કિંમત ને પડતર કિંમત ને આ બધી બાબતો ભણી ગયા તો તમને ખબર જ છે કે કોઈ પણ વસ્તુ જે છે બરાબર એ ઉત્પાદન કરતી વસ્તુ હોય બરાબર એની કિંમત અને વેચાણ માટે મૂકવામાં આવતી કિંમતમાં થોડોક ડિફરન્સ હોય છે અને એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે એ કહેવાય ને કે એનો એ જે તે વ્યક્તિનો નફો બરાબર તો આ આપણા માટે મહત્વનું છે કે ભાઈ ઉત્પાદન અને નફો જે છે બરાબર જો સતત ને સતત ભાવ વધતો જાય તો ઉત્પાદન કરનાર જે છે બરાબર એમના પ્રોફિટમાં પણ શું થાય છે વધારો થતો છે તકલીફ કોને પડે છે તો કે ખરીદનારને બરાબર કારણ કે ખરીદ કિંમત ઊંચી હોય અમુક વસ્તુઓ જે છે તો એના વગર ચાલે એમ જ ના હોય તો આપણે એ વસ્તુની કોઈ પણ ભાવે ખરીદી કરવી પડે છે તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે ઉત્પાદન વધે છે રોજગારી વધે છે ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે આ પણ એક જાતનો બેનિફિટ છે જો ઉત્પાદન જે છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધે બરાબર અને એ વસ્તુની માંગ જે છે એ માંગ પણ વધે તો એના કારણે શું થાય છે તો કે જે તે ઉત્પાદન કરનાર હોય બરાબર એને નફો થાય અને નફો થવાના પરિણામે એ ઉત્પાદકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા કામદારો જે છે શ્રમિકો જે છે એને શું પડે છે તો કે એને સારા એવા પ્રમાણમાં વેતન જે છે એ વેતન એ લોકો ચૂકવી શકે છે આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતાં વધુ ચીજ વસ્તુઓના વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે જો કોઈ પણ વ્યક્તિની આવક વધે ને બરાબર તો આવક વધવાના કારણે એનું જીવન ધોરણ જે છે એ જીવન ધોરણ ઘણું બધું ઊંચું આવે છે મતલબ કે જો કોઈની આવક ઓછી હોય તો એવી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ જે છે સામાન્ય શું બને તો કે એ પોતાની પ્રાથમિક જરૂરિયાતો છે એ માંડ સંતોષી શકતું હોય પણ જો એની આવક વધશે બરાબર તો એનું જીવન ધોરણ પણ શું થશે વધશે મતલબ કે એનું જીવન ધોરણ જે છે એ સારું બનશે આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ જે છે વેગ પકડે છે આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે આર્થિક વિકાસ કરવો છે તો સ્થિરતા સાથે ભાવ વધારો કરવો મહત્વનો છે જો અસ્થિરતા મતલબ કે સતત ભાવ વધારો થતો રહે બરાબર તો ઘણી બધી આર્થિક ખાસ કરીને દેશના આર્થિક વિકાસમાં એ મોટો કહેવાય ને કે ખાડો જે છે એ ખાડો બની જાય છે જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુઓ કે સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી કોઈ પણ ચીજ વસ્તુની જ્યારે ડિમાન્ડ વધે ને તો ઓન ધ સ્પોટ એનું ઉત્પાદન વધી ન જાય પણ ઉત્પાદન વધતા બરાબર થોડી સમય લાગે છે અત્યારના સમયની વાત કરીએ તો માસ્ક છે સેનેટાઈઝર છે બરાબર હેન્ડવોશ છે તો આ બધાનું ઉત્પાદન જે છે એ ત્યારે ને ત્યારે વધી નહોતું ગયું પણ તો કે જેવું લોકડાઉન કમ્પ્લીટ થયું બરાબર અને વ્યવસ્થિત ઉદ્યોગ ધંધા જે છે ધમધમતા થયા તો માસ્ક સેનેટાઈઝર એ બધાનું ઉત્પાદન જે છે ઉત્પાદન વધવા માંડ્યું લોકડાઉનના સમયમાં તમે જોજો માસ્ક તો ઠીક પણ સેનેટાઈઝર જે છે એ ખૂબ મોંઘી કિંમતે આપણને મળતા પણ અત્યારે આપણને સેનેટાઈઝર જે છે ઘણી સસ્તી કિંમતે મળે છે પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે એવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસંતુલન સર્જે છે ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બની જાય છે સતત ભાવ વધારો જે છે એ અર્થતંત્રને ઘણું બધું નુકસાન કરે છે હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુઓ કે સેવાઓમાં ભાવોમાં વધારો જે છે એ વધારો જોવા મળે છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા હોય છે દરેક વખતે ફુગાવાજન્ય પરિસ્થિતિ નહોતી અમુક સમય એવું પણ બને છે કે માણસ જે તે લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે એ જે ચીજવસ્તુઓ છે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ એમાં સતત ભાવ વધારો થતો રહે છે પણ બીજી જે ઓપ્શનલ છે ધારો કે મોજ શોખની વસ્તુઓ છે કે બીજી અન્ય ચીજવસ્તુઓ જે છે એમાં ભાવો કેવા રહે છે સ્થિર રહે છે તો દરેક વખતે ફુગાવાજન્ય પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ ઊભી થતી નથી હવે આપણે મહત્વનો મુદ્દો જોઈએ એ છે ભાવ વૃદ્ધિના કારણો શા માટે કોઈ પણ વસ્તુનો ભાવ વધે છે બરાબર તો આ 8 કારણો જે છે એ તમને અહીંયા આપ્યા છે
ક્રમશઃ દરેક કારણ વિશેની આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલું કારણ જે છે નાણાંના પુરવઠામાં વધારો. બરાબર, જોઈએ શું કહે છે. પેલા પ્રસ્તાવના જોઈ લઈએ. ભાવવૃદ્ધિ માટેના મુખ્ય બે પરિબળોમાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામ. ભાવવૃદ્ધિ થવાના બે કારણોમાં એક કારણ શું આપ્યું આપણને, તો કે ક્યારેક એવું બને કે કોઈ પણ વસ્તુની માંગ હોય તો તરત જ એના ઉત્પાદનમાં વધારો થઈ શકતો ન હોય, તો એવા સમયગાળા દરમિયાન ભાવવૃદ્ધિ થાય છે. ત્યાર પછીનું બ આપ્યું છે, તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવોમાં સતત વધારો થતો જોવા મળે છે. બરાબર, અમુક વખત એવું પણ બને છે કે માંગ વધે તેની સાથે ભાવ પણ વધે છે, કારણ કે ખબર જ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં અથવા તો કોઈ પણ કિંમતે જે તે વસ્તુ જે છે એ વસ્તુ ખરીદવાના જ છે. તો આવી કન્ડિશન છે, આવું એક કહેવાય ને પરિબળ જે છે એ પણ મહત્વનું છે. તો સૌથી પહેલું કારણ જે છે ભાવવૃદ્ધિનું એ છે નાણાંના પુરવઠામાં વધારો. જોઈએ આપણે, અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો કરી શકાય છે. પહેલું, ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. નવું નાણું સર્જવામાં આવે. બરાબર, એટલે કે નવું નાણાંના સર્જન દ્વારા પણ નાણાંનો પુરવઠો જે છે એ વધારી શકાય છે. ત્યાર પછી બીજું છે નાણાંના ચલણ વેગમાં, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. ચલણ વેગ એટલે કે નાણાંની લેવડ દેવડ જે છે, બરાબર, એ લેવડ દેવડ વધે એ પરિસ્થિતિ. અને ત્રીજી છે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ પર ઘટાડો કરીને. શાખ એટલે ઉધાર, બરાબર, ઉધાર પૈસા એટલે ખાસ કરીને લોન ને જે કંઈ પણ છે એ નીતિ દ્વારા જે ધિરાણ હોય, મતલબ કે રકમ હોય, જે આપણે લોન લીધી હોય એ રકમ હોય, એ રકમ પર વ્યાજનો દર જે છે એ વ્યાજનો દર ઘટાડીને. બરાબર, જો તમારી પાસે પૈસા છે તો એ પૈસા તમે બેંકમાં મૂકો તો એ અમુક ટકા વ્યાજ સહિત તમને પૈસા પાછા આપે છે. ઘણી કોઈ એફડી કરાવે, બરાબર, એફડીમાં મંથલી હોય, ક્વાર્ટરલી હોય, યરલી હોય, બરાબર, આવી રીતે કન્ડિશન્સ હોય. તો એ શું મળે, તો કે એ જે તમે પૈસા રોક્યા છે એના ઉપર અમુક ટકા વ્યાજ પ્લસ કરી અને તમને નાણાં મળે છે. અને અમુક સમય એવું બને કે આપણે બેંક પાસેથી લોન લીધી હોય, બરાબર, તો આપણી પાસેથી બેંક જે છે અમુક ટકા એને જે રકમ આપેલી છે એ આપેલી રકમ પર અમુક ટકા વ્યાજ જે છે એ વ્યાજ વસૂલે છે. તો એના માટે શું થઈ ગઈ, આવક થઈ ગઈ. અને આપણે મૂકેલા પૈસા છે એના ઉપર આપણને જો વ્યાજ મળે તો એ આપણા માટે શું થઈ ગઈ, એક જાતની આવક. અને આપણે લોન લીધી હોય તો એ આપણા માટે શું થાય, એક જાતનો ખર્ચ. તો આ બે મહત્વનું જે છે, ખાસ કરીને જો આપણે પૈસા મૂકીએ ને એના ઉપર વ્યાજના દર કરતાં આપણે પૈસા લઈએ ને એના ઉપર વ્યાજનો દર હંમેશા ઊંચો હોય. બરાબર, તો આ એક મહત્વનું છે. જોઈએ આગળ. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓ કે સેવાઓની અસરકારક માંગ વધે, પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. વ્યક્તિઓની આવક પણ વધે છે, બરાબર, એટલે કે માંગ, અને સાથે સાથે માંગ પણ વધે છે, પણ જે વસ્તુ જે છે, બરાબર, એનું ઉત્પાદન વધતું નથી. તો આ ભાવ વૃદ્ધિ જે છે, ભાવ વૃદ્ધિ થાય છે. સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચાથી જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારો થવાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે, જે ખરીદ શક્તિ વધારે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. ત્યાર પછી સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થામાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે, તેમજ ઉત્પાદકીય સાધનોને પણ વળતર રૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે. ઘણી વખત એવું પણ બને કે કોઈ પણ કંપની જે છે, બરાબર, એ કંપની જે વસ્તુનું ઉત્પાદન કરતી હોય એની ડિમાન્ડ ખૂબ વધારે હોય તો ઉત્પાદન પણ વધે છે. માંગને આધારે ઉત્પાદનને પહોંચી વળવા માટે જે લોકો જોડાયેલા છે એની સાથે, તો એને આકર્ષવા માટે, કારણ કે જો કોઈ પણ કંપની સદ્ધર હોય તો એના કર્મચારીઓને સાચવવાની છે, તો એના પગાર ભથ્થામાં અને એમાં બધામાં વધારો કરે છે.
પરિણામે ખરીદ શક્તિ વધતા કુલ માંગ વધતા અને સામે પુરવઠામાં વધારો ન થતા સરવાળે ભાવ વધારો જન્મે છે. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેથી રોકડ અનામતમાં વધારો કરીને બેંકો હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવ વધારો કરે છે. ઓછા વ્યાજે ધિરાણ આપે, બરાબર, તો એના કારણે પણ કહેવાય ને કે જે ભાવ વૃદ્ધિ જે છે એ ભાવ વૃદ્ધિ થાય છે. ત્યાર પછીનું બીજું જે છે એ છે વસ્તી વધારો. ખૂબ મોટી સમસ્યા અને ખૂબ ગંભીર સમસ્યા, બરાબર. ભાવ વધારામાં અસર કરતી જે સમસ્યા જે છે એમાંની મહત્વની સમસ્યા જે છે વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે, બરાબર. કેટલો દર કીધો? 1.9%. 1.9% દરે વસ્તી વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી, બરાબર. 2011 કેટલી હતી? 121 કરોડ. 10 વર્ષે વસ્તી ગણતરી થાય આપણને ખબર જ છે, બરાબર. 2001ની દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું સંતુલન વધારે છે. વસ્તીની અછત સર્જાતા વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે. હવે વસ્તી વધતી જ જાય, બરાબર, તો શું થાય? તો કે વસ્તુઓ જે છે એની અછત સર્જાય છે અને એ અછત સર્જવાના પરિણામે ભાવ વધારો જે છે એ ભાવ વધારો થાય છે. 2001ની વસ્તી કરતાં, બરાબર, 2011ની વસ્તી જે છે વધી જ ગયેલી ઓબ્વિયસલી, અને 2021માં પણ વસ્તી ગણતરી કરવામાં જ્યારે આવશે, અત્યારે હતી પણ કોરોનાને કારણે એ કહેવાય ને કે હાલ એ પ્રક્રિયા જે છે બંધ રાખવામાં આવી છે. પણ અત્યારે જો ગણતરી કરી હોત, બરાબર, તો પણ આપણી વસ્તી જે છે 121 કરતાં તો વધેલી જ હોત, બરાબર. ચલો, ત્યાર પછીનો ને ત્રીજું જે છે એ છે નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહન પગલાંને કારણે નિકાસી ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે. માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે. નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં કોઈ વસ્તુ મોકલવામાં આવે, બરાબર, તો એના કારણે દેશને તો ફાયદો થાય જ છે, બરાબર. પણ પરિસ્થિતિ શું થાય છે? તો કે એ વસ્તુઓની આપણા દેશમાં અછત સર્જાય અને એના પરિણામે ભાવ વધારો થાય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન, હજી ઘણી બધી વસ્તુ એવી છે ભારતમાં, બરાબર, કે જેનું ઉત્પાદન કરીને આપણા ભારતમાં તો એ વસ્તુ વેચાતી જ નથી, એ સીધી ફોરેન જતી રહે, મતલબ કે એની નિકાસ જ કરવામાં આવે છે. તો આવી બધી પરિસ્થિતિ થાય તો દેશના લોકોને એ વસ્તુની શું ઊભી થાય છે? અછત ઊભી થાય છે. અને અછત ઊભી થવાના કારણે માંગમાં વધારો થવાથી, બરાબર, એ જે ભાવ વધારો જે છે એ ભાવ વધારો થાય છે. ત્યાર પછીનું ચોથું છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કોઈ પણ વસ્તુ બનાવવા માટે કાચો માલ જોઈએ, જે કાચો માલ છે એ જરૂરી છે. તો કાચા માલની કિંમત જો ઊંચી હોય, બરાબર, તો ઊંચી કિંમતે કાચો માલ મળવાને કારણે પ્રક્રિયા અને ઉત્પાદન, જે ઉત્પાદિત થતી વસ્તુઓ જે છે એની કિંમત પણ કેવી આવે છે? ઊંચી આવે છે. જોઈએ, કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે. કાચા માલની અછત સર્જાય અથવા તો એની કહેવાય ને કે ખાસ કરીને જે ભાવો છે એની કિંમત જે છે એ કિંમત પણ વધે. તો એના કારણે શું થાય છે? તો કે જે ઉત્પાદન કરવા પાછળનો ખર્ચ જે છે એ ખર્ચ શું થાય છે? વધી જાય છે. અંતે તે વસ્તુની કિંમત પણ વધે છે. હવે ઉત્પાદન પાછળનો ખર્ચ વધ્યો એટલે ઓટોમેટિક વસ્તુની કિંમત પણ શું થઈ જાય છે? વધી જાય છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે, તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે છે અને તેને સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. ફરી ભાવ વૃદ્ધિ પરિણામે છે. આમ ભાવ વૃદ્ધિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે. તો આ પણ કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ જે છે એ પણ ભાવ વધારામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીનું પાંચમું છે બિન નોંધાયેલા નાણાંનું ચલણ, એટલે કે કાળું નાણું. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબે ચોપડે નોંધવામાં જ આવતા નથી, બરાબર. જો
ટેક્સ જે છે ટેક્સ ભરવો પડતો હોય, બરાબર. તો ટેક્સ ન ભરવો પડે એટલે શું કરે તો કે અમુક ખર્ચા જે છે, બરાબર, અથવા તો અમુક આવક જે છે એ ચોપડે દર્શાવવામાં જ આવતી નથી. તો એના પરિણામે શું થાય તો કે દર્શાવવામાં ના આવે એટલે એના ઉપર ટેક્સ પણ વસૂલાય નહીં. તો આવા આવા જે કરવેરા જે છે એનાથી બચવા માટે કાળા નાણાંનો સંગ્રહ કરવામાં આવે. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. કોઈ પણ રકમ જે છે, ધારો કે એનો આપણે કહીએ ને કે મંથલી એને લાખ રૂપિયાની આવક છે ફોર એક્ઝામ્પલ, પણ એ લાખની બદલે એમાં 70 કે 80,000 જ દર્શાવે છે. તો બાકીના 20,000 જે છે, બરાબર, એ કાળું નાણું કહેવાય કે એને ચોપડે હિસાબ દર્શાવેલો જ નથી એટલે એના ઉપર એને કરવેરા ભરવા પડે નહીં. આ કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાયેલ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું ચલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે. હવે એ 20,000 એમની પાસે વધ્યા તો એ શું કરશે તો કે એ 20,000 જે છે 1 મહિનાના હોય તો આવી રીતે તો એનો ધંધો તો કેટલો ચાલતો હોય તો એ બધા 20,000 રૂપિયા કરે, સ્ટોર તો ન કરે ઘરે, તો એ શું કરે તો કે બીજી વસ્તુઓની એની ખરીદી કરી લે, ગોલ્ડ છે કે કોઈ પ્રોપર્ટીઝ છે, બરાબર. તો આવી બધી વસ્તુઓ એ કરે છે. ત્યાર પછી છઠ્ઠું જે છે એ છે સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, અત્યારે હેડલાઇન હોય જ છે 2-3 દિવસે ન્યૂઝપેપરમાં પેટ્રોલમાં ભાવ વધારો, બરાબર. તો પેટ્રોલ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. હવે પેટ્રોલના અને ડીઝલના એના ભાવમાં વધારો થાય એટલે ઓટોમેટિક જે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ છે, બરાબર, એમાં પણ ભાવ વધારો થાય છે કારણ કે મોસ્ટલી ટ્રાન્સપોર્ટેશન જે છે, બરાબર, એ ટ્રકને એના દ્વારા થતું હોય. તો એવી વસ્તુઓ જે છે એની કિંમત પણ ઓટોમેટિક શું થાય છે વધી જાય છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન પાછળનો ખર્ચ વધે એટલે ભાવ જે તે ચીજ વસ્તુઓના ભાવમાં પણ શું થાય છે વધારો થાય છે. ત્યાર પછી 7મું આપ્યું છે કુદરતી પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે. આવી કુદરતી આપત્તિઓ જે છે એ પણ કહેવાય ને કે એના પરિણામે શું થાય છે તો કે વસ્તુનું ઉત્પાદન ન થાય અને ન થવાના પરિણામે પુરવઠો ઘટે, બરાબર. તો એ પણ પુરવઠો ઘટવાના કારણે માંગને પહોંચી વળાતું નથી તો એના પરિણામે શું તો કે ભાવ વૃદ્ધિ થાય છે. પુરવઠો ઘટતા તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુઓની માંગના દબાણથી ભાવ સપાટીમાં વધારો થાય છે. ત્યાર પછી અને છેલ્લું 8મું કારણ આપ્યું છે. શું છે તો કે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજવસ્તુઓની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે જેને દાણચોરી કહે છે. કોઈ પણ વસ્તુ જે છે તમે એક દેશમાંથી બીજા દેશમાં લઈ આવો ને એટલે એના ઉપર ટેક્સ ભરવો પડે, તમે એમને લઈ આવી શકો નહીં. તો એ ટેક્સથી બચવા માટે લોકો શું કરે છે તો કે ગમે એવી રીતે એન્ટર થાય ભારતમાં લઈ આવી શકાય એવી પરિસ્થિતિ ઊભી કરી દે અને એના કારણે શું થાય તો કે કોઈને ખબર ન પડે એવી રીતે લઈ આવે તો એના કારણે એના પર ટેક્સ ભરવો પડે નહીં. તો એને શું કહેવાય છે દાણચોરી કહેવાય છે. ભવિષ્યમાં ભાવ વધારો છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહ કરે છે. હવે વેપારીઓ હોય એને ખબર જ છે કે ભવિષ્યમાં આ વસ્તુની માંગ વધવાની છે તો એ શું કરશે તો કે એ સમયે એ વસ્તુ જે છે એને સંગ્રહ કરી દેશે એટલે ભવિષ્યમાં જ્યારે એ વસ્તુની માંગ ઊભી થાય તો એ સંગ્રહ કરેલી વસ્તુ, સ્ટોર કરેલી વસ્તુને ઊંચા ભાવે વેચી શકે. તો આ જે પરિસ્થિતિ જે છે એને શું કહેવાય છે સંગ્રહખોરી. પરિણામે તે વસ્તુના પુરવઠા પર દબાણ આવે છે અને એ વર્તમાન સમયમાં શું થાય તો કે એ વસ્તુનું જે છે બરાબર ભવિષ્યમાં વધવાની છે તો સંગ્રહ કરી નાખે, વેચવા માટે ન નાખે તો શું થાય તો કે એ વર્તમાન સમયમાં તો એ વસ્તુને પુરવઠામાં શું થાય છે ઘટાડો થાય છે.
કારણ કે વસ્તુ સ્ટોર કરી દીધી તો વેચવા માટે ના કાઢે તો શું થઈ જાય છે, પુરવઠામાં શું થાય છે, વધારો થાય છે, પણ સાથે સાથે જે વર્તમાન પરિસ્થિતિનો પુરવઠો જે છે એ શું થાય છે, ઘટે છે. કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, તેને નફાખોરી કહે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. તો આ આપણે ભાવ વૃદ્ધિના 8 કારણો જે છે એ 8 કારણોનો અભ્યાસ કર્યો. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે ભાવ નિયંત્રણ શા માટે, બરાબર. ભાવ પર નિયંત્રણ કરવું જોઈએ તો શું કામે કરવું જોઈએ? સતત ભાવ વધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે, જે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થાય છે. ભાવ વધારાથી થતી અસરોને આપણે આ મુજબ ટૂંકમાં જે છે આપણે ટૂંકમાં સમજી લઈએ. સૌથી પહેલી અસર કીધી છે ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજ વસ્તુઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો, એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર બની જાય છે. સતત ને સતત જો ભાવ વધતો જાય, બરાબર, તો એના કારણે નફાનો વધારો થાય, ગ્રાહકોમાં આવકમાં વધારો થાય, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો જે છે એની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય છે. ત્યાર પછીનું બીજું કીધું છે ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં વધારો થાય છે, જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, નવા ધંધા, ઉદ્યોગ અને રોજગાર જે છે અટકી જાય છે. ત્રીજું છે વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આયાતી વસ્તુઓમાં ભાવ વધારો થતાં વિદેશી જે હુંડિયામણ છે એ હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. ચોથું છે આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બનતા જાય છે. પાંચમું, દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતા દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુઓ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસમાં ઘટાડો થતા અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસમતુલન સર્જાઈ જાય છે. આયાત અને નિકાસ મતલબ કે દેશમાં બીજા દેશમાં મોકલવું અને બીજા દેશમાંથી લઈ આવવું, આ બંને વચ્ચે સમતુલન જાળવવું ખાસ જરૂરી છે. બાકી નિકાસ જ કર્યા રાખી અને આયાતો ન કરીએ, અથવા તો આયાત જ કર્યા રાખી નિકાસ ઓછી કરીએ તો પણ કહેવાય ને નાણાંનું જે સમતુલન જે છે એ જળવાતું નથી. છઠ્ઠું, ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે, જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે અને સમાજનું નૈતિક અધઃપતન થાય છે. સતત ને સતત ભાવ વધારો થતો રહે. હવે એટલો ભાવ વધારો થઈ જાય કે ભાઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ પૂરી નથી થતી, તો શું કરે તો કે લોકો બીજા અનૈતિક કૃત્યો જે છે એ કરવા માંડે, મતલબ કે આવકના શોર્ટકટ વે જે છે, બરાબર, એ વે પર નીકળી પડે અને એ બધા ખરેખર શું કહેવાય તો કે અનૈતિક કૃત્યો કરે છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાની તાતી જરૂરિયાત છે. ભાવને નિયંત્રિત રાખવા, બરાબર, એ મહત્વનું છે. જો એ ન થાય તો ઘણી બધી એની વિપરીત અસર જે છે એ દેશના અર્થતંત્રમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો અહીંયા સુધી રાખીએ, આ પાઠ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.